हेलो ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 6 જુલાઈ 2024 અને સોમવાર છે। સવારના 5:15 વાગ્યા છે। આપણે બજાર ભાવ આપીએ। આ માર્કેટિંગ યાર્ડ રહ્યું ને એ જૂનું આપણે આરટીઓ રહ્યું ને ત્યાં કને આવેલું છે અને જૂનું માર્કેટિંગ યાર્ડ છે આરટીઓ ની બાજુમાં। હવે આપણે બજાર ભાવની શરૂઆત કરી કે આ ગુલાબી રીંગણા છે આપણે આ ખેડૂતના લોકલ જો આમાં આપણે આ ગુલાબી રીંગણા જોઈને તો ખેડૂતના લોકલ 15 રૂપિયા કિલો વેચાય છે। ગુલાબી લાંબુ જે સારું હોય તો 20 રૂપિયા સુધી કિલો જાય છે। આપણે દૂધીમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મિત્તુલભાઈ। ભાઈ નું નામ ક્યાંથી આવો? જે ભાઈ શાંતિનગર થી આવે છે આ દૂધી લઈ, જે ભાઈ ધર્મેશભાઈ જેને આપણે આ માઇકો રીંગણા છે જે ચોમાસામાં જ આવે છે પણ મંદીના હિસાબે 10-15 રૂપિયા કિલો વેચાય છે। કયું કામ ભાઈ? જે ભાઈ ખડવાવડી થી આવે છે આ રીંગણા લઈ। આ ગલકા ખેડૂતના લોકલ જો આવી રીતનું આવે છે, એક નંબર ગલકું છે। બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે ગલકા। કયું કામ ભાઈ? જે ભાઈ ભાડલા થી આવે છે। શું નામ તમારું? રાહુલભાઈ। રાહુલભાઈ ખેડૂત નું નામ છે જે આ ગલકા લઈને આવે છે। આપણે ગુવાર જોઈને તો મીડિયમ ગુવાર છે। બજાર ભાવમાં જોઈ તો આ ગુવાર 50 રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટનો સારો ગુવાર જોઈને તો 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે એક નંબર ગુવારમાં 70 રૂપિયા કિલો થાય છે। શું નામ ભાઈ? યોગેશ કૃપામાં ભાઈ વેચે છે। આપણે જોઈને તો મરચા માર્કેટની એક નંબર ક્વોલિટી છે। જો તમે એકદમ તાકાત વાળા મરચા છે, એકદમ ચોખ્ખા મરચા હો। જે 450 ના 10 કિલો 45 રૂપિયા કિલો વેચાય છે। આપણે નિલેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અને 10 કિલોનું 450 રૂપિયા। ફુલાવર અત્યારે વરસાદના હિસાબે માર્કેટમાં એકદમ અછત છે, સારું ફુલાવર આવતું નથી। આપણે જોઈને તો આ પણ મીડિયમ ફુલાવર છે, નાની સાઈઝનું બજાર ભાવમાં જોઈ તો 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફુલાવર, જે આપણે શૈલેષભાઈ જેનું વેચાણ કરે છે કૃષ્ણા ટ્રેડિંગમાં। આપણે ચાઇના કાકડી જોઈ છે, ચાઇના કાકડીમાં એવરેજ બજાર 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલ બજાર છે, જે જથ્થાબંધનો ભાવ છે। અત્યારે આપણે જોઈને તો કારેલું મીડિયમ છે, બજાર ભાવમાં જોઈને તો 30 થી લઈને 33 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા। આપણે પુરિયા વાળા ચોરા જોઈ જે 130 થી લઈને 150 રૂપિયાનું બંડલ વેચાય છે, જેમાં 2-2.5 કિલો જેવો વજન આવે છે। કયું ગામ ભાઈ? જે ભાઈ અણિયારા થી આવે છે। શું નામ તમારું? મુકેશભાઈ ખેડૂત નું નામ છે, જ્યાં પુરિયા વાળા ચોરા લઈને આવે છે। આપણે એપલ ગોટી રીંગણાની હાલત તો જો ભયાનક મંદી છે। જો આવું રીંગણું છે જે 20 રૂપિયાનું જબલું વેચાય, આવ ભયાનક મંદી છે। ભીંડામાં જોઈને તો હોલસેલ ભાવ 30 થી લઈને 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો, જે આપણે નિલેશભાઈ વેચે છે। મરચા જોવો ને તો હોલસેલ મીડિયમ સાઈઝ નું નાનું મરચું છે, બજાર ભાવ જોઈએ તો 35-40 રૂપિયા કિલો વેચાય છે મરચા, જે જયસિંહભાઈ આપણે વેચે છે, જે આ 15 કિલોનું બાસ્કો આવે એનો ભાવ છે। લીંબુ જોઈને તો 150 ના 5 કિલો આવે છે, અત્યારે 30 રૂપિયા કિલો લીંબુ વેચાય છે માર્કેટના સારામાં સારા। આપણે જોઈને તો વિજયભાઈ પાટીદાર પેઢીમાં ભાઈ વેચે છે। કોબીસ અત્યારે 150 રૂપિયાની ભારી વેચાય છે। વજન ઉપર વાત કરીને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો થઈ જાય છે ભાવ કોબીસમાં। કયું કામ ભાઈ? જે ગુલમઠ થી આવે। શું નામ? કિશનભાઈ ખેડૂત નું નામ છે, જે ગુલમઠ થી આ કોબીસ લઈને આવે છે। 150 નું ઉધડું પોટલું વેચે છે, 5-6 કિલો વજન છે। ખીરા કાકડીમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ખીરા કાકડી, જે 12 નું પાર્સલ છે। તુરિયા જોઈને તો એવરેજ બજાર તુરિયામાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે તુરિયા। એ મરચી જોઈ આ વરવાળી મરચી, આમાં બજાર ભાવ જોઈને તો 40-42 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચી, જે હોલસેલ ભાવ છે। આખા જબલાના જે 5 થી લઈને 7-8 કિલો સુધી વજન આવે છે એકમાં। દાણા વાળા ચોળા જો તમે, દાણા આવા રીતના હોય છે। આમાં બજાર ભાવ જોઈને તો એવરેજ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણા વાળા ચોળા, જે આપણે આશીષભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આશીષભાઈ આ દાણા વાળા ચોળા લઈને।
આપણે જોઈએ ને ગુલાબી રીંગણું લાંબુ છે આપણું ખેડૂતનું લોકલ, એવી ભયાનક મંદી છે ને તો સેજ જરીક રીંગણું મોટું થઈ ગયું ને તો આ રીંગણું આમ જો થોડુંક આવડુંક મોટું થઈ ગયું તો 10 રૂપિયા કિલો પણ આ વેચાતું નથી રીંગણું. આમાં ભયાનક મંદી પડી ગઈ છે. હારે રીંગણા હોય ને તો જ 15-20 રૂપિયા થાય છે, બાકી આવું થોડુંક મોટું થઈ જાય ને તો 10 રૂપિયા કિલો બધા થઈ જાય છે. જે આપણે વિપુલભાઈ લુદેડા વાળા જે વેચે છે હોલસેલ થી આ રીંગણા એ મીડિયમ ખારેક આવે છે લાલ પીળી, બજાર ભાવ જોઈએ તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ખારેક. અને ત્યાર પછી દાડમ જોઈએ, દાડમ પણ મીડિયમ લાલ જેવું છે, આમાં 20 રૂપિયા કિલો છે. આ પાવરિયાની હોલસેલ છે આખી પેટીના, અંદાજિત વજન 10 કિલો જેવો વજન આવે છે. અને આપણે વિજયભાઈ વેચે છે જે આપણે સંજયભાઈ રાઠોડ મધુભાઈમાં આ દાડમ અને ખારેક આવેલી છે. આપણે આ છોરી જોઈને તો છૂટી છે ને સેજ મીડિયમ છે, વરસાદની અસર થઈ ગયેલી છે. બજાર ભાવ વાત કરી તો 30 થી લઈને 40 સુધી કિલો વેચાય છે. ત્યાર પછી આપણે કોબીજ જોઈએ, કોબીજમાં પણ વજન ઉપર જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. નાનું મીડિયમ કોબીજ છે જે ભાઈ આપણે વેચે છે. આપણે મરચીમાં વાત કરીને તો જો મરચીની ક્વોલિટી 1 નંબર છે. 1 નંબર મરચીમાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. 5 કિલોનું પેકિંગ આવે છે. આપણે બાલાભાઈ લીધી કુવાડવા વાળા. જો આવું મીડિયમ નાનું મરચું હોય ને તો લાલ પીળું મરચું છે, આમાં બજાર ભાવ જોઈને તો 20-25 રૂપિયા કિલો વેચાય છે. આપણે ભાઈ વેચે છે ગણેશમાં. આ મરચા દેશી મરચું જો તમે ખાવામાં એકદમ ટેસ્ટફુલ હોય છે. બજાર ભાવ જોઈને તો આમાં 50 રૂપિયા કિલો વેચાય છે. જો આપણે ગુલાબી રીંગણું જોઈએ, આ જે રનિંગ આપણે માર્કેટમાં હાલે છે ને આ બેસ્ટ રીંગણું સારામાં સારું છે, પણ મંદી એવી ભયાનક છે તો 10 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે આ રીંગણામાં, જે આપણે આશીષભાઈ જેનું વેચાણ કરે છે. મેં ભીંડો જો જે આ બહારનું પાર્સલ છે 30 રૂપિયા કિલો વેચાય છે. અને ત્યાર પછી આપણે આ ગુવાર જોઈએ, ગુવાર પણ મીડિયમ છે, હોલસેલ ભાવ જોઈને તો આ 40 રૂપિયા કિલો ગુવાર વેચાય છે. જોઈને તો આ એપલ ગોટી સફેદ રીંગણું છે, જે આની એટલી બજાર મંદી છે ને કે અત્યારે ખેડૂત ન ઉતારે ને એ જ સારું છે, કેમ કે આ રીંગણા વેચાતા જ નથી એવી સ્થિતિ થઈ ગઈ છે અત્યારે રીંગણામાં. કયું ગામ ભાઈ? જાની વડલા થી ભાઈ આવે છે. શું નામ તમારું? સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે જાની વડલા થી આવે છે. આ રીંગણા લઈને ભાવ વેચાતા નથી એવી મંદી છે. આપણે ટીંડોરા જોઈને તો આ બહારનું પાર્સલ છે ટીંડોરું, જે ક્વોલિટી વાઇઝ માલ આવે છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. બાકી જે આ મીડિયમ ટીંડોરું છે લોકલ, જે બજાર ભાવ જોઈને તો 10-15 રૂપિયા કિલો છે. આવું ટીંડોરામાં પણ સાવ મંદી બતાવે છે, જે આપણે મયુરભાઈ વેચે છે. અત્યારે જોઈને તો આ કાળા રીંગણામાં પણ એવી ભયાનક મંદી છે ને તો ખરેખર ઉતારવા ન જોઈએ એટલું મંદી છે, જે 50 રૂપિયાનું જબલું પણ વેચાતું નથી. કે ભાઈ આપણે પ્રફુલભાઈ વેચે. આપણે આ કાચી કેરી જોઈ, તોતા કેરી, એમાં બજાર ભાવ જોઈને તો એવરેજ 30 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું પેકિંગ આવે છે. જે આપણે ગંગા ટ્રેડરમાં ભાઈ વેચે છે. અત્યારે વઢવાણી મરચું જોઈએ તો વઢવાણી મરચામાં પણ એવરેજ બજાર 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામ ભાઈ? મુકેશભાઈ આપણે રાધેશ્યામમાં વેચે છે આ વઢવાણી મરચું. આપણે આ ગાજરમાં એવરેજ જોઈને તો હોલસેલ ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે, જે આખી બોરીનો ભાવ છે, જે વજન 20-25 કિલોની આવે છે. અત્યારે આપણા રાજકોટ માર્કેટ યાર્ડમાં કંકોડાની આવક થઈ ગઈ છે. જો આવા કંકોડા આવે છે જે પ્યોર નેચરલ હોય છે, વરસાદના પાણીને તેને જ થાય છે. આ કંકોડામાં બજાર ભાવ જોઈને તો 200 રૂપિયા કિલો અત્યારે વેચાય છે હોલસેલ ભાવ જે આવેલા છે. અને આપણે મહેશ ટ્રેડિંગમાં આપણે ઘનશ્યામ બાપા વેચે છે. માર્કેટમાં પહેલા વહેલા પેઢીમાં કંકોડા આવે છે અને એકદમ સારા આવે છે, એકદમ ગ્રીનરી. જો વિડીયોમાં એનાલિસિસ જોઈને તો રીંગણામાં એકદમ ભયાનક મંદી છે, વેચાતા નથી એવી સ્થિતિ થઈ ગઈ છે. ને ફુલાવરમાં કોબીસમાં થોડીક તેજી બતાવે છે. અને દેશી કાકડી માર્કેટમાં એમ કહો ને તો દેખાતી નથી, 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી.